ઓમ ગણેશાય નમઃ. 19 માર્ચથી ચૈત્ર નવરાત્રિ પ્રારંભ થાય છે. આ શુભ મુહૂર્તમાં જ કરો ઘટ સ્થાપનનું મુહૂર્ત. બ્રહ્મ પુરાણ અનુસાર બ્રહ્માજીએ આ જ દિવસથી સૃષ્ટિના નિર્માણની શરૂઆત કરી હતી. તો 2026માં ચૈત્ર નવરાત્રિ ક્યારે શરૂ થશે તે ચોક્કસ તારીખો આપણે જાણી લઈએ. હિન્દુ તહેવારોની ગણતરી સૂર્ય અને ચંદ્રની ગતિ ઉપર આધારિત હોવાથી ઘણીવાર તારીખોને લઈને શ્રદ્ધાળુઓમાં મૂંઝવણ રહે છે. ગ્રીક પંચાંગ મુજબ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપા તિથિએ કળશ સ્થાપિત કરવામાં આવે છે. વર્ષ 2026 માટે તિથિની ચોક્કસ ગણતરી આપણે જોઈ લઈએ. પ્રતિપા તિથિનો પ્રારંભ 19 માર્ચ થાય છે. 2026ના રોજ એટલે કે ગુરુવારે સવારે 6:52 વાગે પ્રતિપા તિથિની સમાપ્તિ થાય છે. જ્યારે 20 માર્ચ 2026ના રોજ સવારે 4:52 વાગે ઉદય તિથિ અને પ્રતિપાદના પ્રારંભને ધ્યાનમાં લેતા ચૈત્ર નવરાત્રિ 19 માર્ચ 2026 ગુરુવારથી શરૂ થશે અને 9 દિવસની આરાધના બાદ 27 માર્ચ 2026 શુક્રવારના રોજ પૂરી થશે. 27 માર્ચના રોજ ભગવાન શ્રી રામનો પ્રાગટ્ય દિવસ એટલે કે રામનવમી પણ ભારે હર્ષ ઉલ્લાસથી ઉજવવામાં આવશે. આ ચૈત્ર નવરાત્રિ ઉપર કળશ સ્થાપનાનું મુહૂર્ત પણ આપણે જોઈ લઈએ. નવરાત્રિના પ્રથમ દિવસે કળશ સ્થાપનના અથવા ઘટ સ્થાપનનું સૌથી વધુ મહત્વ છે. શાસ્ત્રો અનુસાર કળશને બ્રહ્માંડ અને તીર્થોનું પ્રતીક માનવામાં આવે છે. યોગ્ય મુહૂર્તમાં કળશ સ્થાપના કરવાથી પૂજાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. પંચાંગ અનુસાર 19 માર્ચ 2026ના રોજ કળશ સ્થાપના માટેના 2 શ્રેષ્ઠ મુહૂર્ત નીચે મુજબ છે. પ્રાતઃકાળના ઘટ સ્થાપનનું મુહૂર્ત છે સવારે 6:52 થી સવારે 7:42 સુધી. તેનો સમયગાળો છે 50 મિનિટનો. અભિજીત મુહૂર્ત છે બપોરનો સમય. તે મુહૂર્ત 12:04 થી બપોરના 12:53 સુધી. તેનો સમયગાળો છે 49 મિનિટનો. નિષ્ણાંતની સલાહ અમાવસ્યાના સમયગાળામાં કે રાત્રિના સમયે ક્યારેય કળશ સ્થાપના કરવી જોઈએ નહીં. બને ત્યાં સુધી સવારના પ્રથમ મુહૂર્તમાં જ માતાજીનું આહ્વાન કરવું સૌથી ઉત્તમ માનવામાં આવે છે. કળશ સ્થાપનાની સંપૂર્ણ વૈદિક વિધિ આપણે અહીં જોઈએ. જો તમે ઘરે જાતે જ કળશ સ્થાપના કરી રહ્યા છો તો નીચે આપેલી સરળ પણ શાસ્ત્રક વિધિનું પાલન કરો. કળશ સ્થાપના માટે જરૂરી સામગ્રી જોઈ લઈએ. માટીનો કળશ એટલે કે ઘડો. જવ એટલે કે જવેરા વાવવા માટે શુદ્ધ માટી, ગંગાજળ, સોપારી, સિક્કો, લવિંગ, એલચી, આસોપાલવ અથવા આંબાના 5 પાન, નારિયેળ, લાલ કપડાં અને નાળાછડી. હવે આપણે કેવી રીતે સ્થાપના કરવી તેની વિધિ પણ જોઈ લઈએ. સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વસ્થ વસ્ત્રો ધારણ કરો. ઘરના મંદિરમાં ઈશાન ખૂણામાં એટલે કે ઉત્તર પૂર્વ દિશા લાકડાનો બાજટ ગોઠવો. બાજટ ઉપર લાલ કે પીળું વસ્ત્ર પાથરીને તેના ઉપર ચોખા એટલે કે અક્ષતથી અષ્ટદળ કમળ બનાવો. માટીનો એક પાત્રમાં શુદ્ધ માટી ભરી તેમાં જવ વાવો. આ પાત્રની વચ્ચે પાણીથી ભરેલો કળશ મૂકો. કળશના પાણીમાં થોડું ગંગાજળ, સોપારી, સિક્કો, અક્ષત એટલે કે ચોખા નાખો. કળશના મુખ ઉપર નાળાછડી બાંધો અને તેમાં આસોપાલવના પાન ગોઠવો. હવે એક નારિયેળ ઉપર લાલ કપડાં વીંટી તેને નાળાછડીથી બાંધી દો અને કળશની ઉપર સ્થાપિત કરો. કળશની સામે દીવો પ્રગટાવો અને ભગવાન ગણેશ તેમજ મા દુર્ગાનું ધ્યાન કરી 9 દિવસ અખંડ પૂજાનો સંકલ્પ કરો. અહીંયા આપણે ચૈત્ર નવરાત્રિની કથા સાંભળીશું. એક દંત કથા અનુસાર શિકાર કરવા નીકળેલા કૌશલ દેશના મહારાજા ધ્રુવસિંધુને એક સિંહે મારી નાખ્યો હતો. ત્યારબાદ કુંવર સુદર્શનને રાજગાદીએ બેસાડવાની તૈયારીઓ કરવામાં આવી. પરંતુ રાણી લીલાવતીના પિતા ઉજ્જૈન નરેશ યુદ્ધજીત અને રાણી મનોરમાના પિતા કલિંગ નરેશ વીરસેનની પોતપોતાના પૌત્રને ગાદી ઉપર બેસાડવાની ઈચ્છા હતી.
પરિણામે તેઓ બંને વચ્ચે યુદ્ધ થયું. યુદ્ધમાં વીરસેનની હત્યા થઈ. રાણી મનોરમા અને કુંવર સુદર્શન એક વ્યંઢળ સાથે જંગલમાં નાસી ગઈ. તેઓએ ભારદ્વાજ નામના ઋષિને ત્યાં આશ્રય લીધો. વિજયી બનેલા રાજા યુદ્ધ જીતે પોતાના પૌત્ર શત્રુજીતને કૌશલ નગરીના પાટનગર અયોધ્યા ખાતે રાજ્ય અભિષેક કર્યો. ત્યારબાદ તે રાણી મનોરમા અને તેનો પુત્રને શોધવામાં નીકળ્યો. ભારદ્વાજ ઋષિના આશ્રમે પહોંચીને તેને તપાસ કરતા ઋષિએ જણાવ્યું કે તેઓ પોતાના શરણે આવેલાઓને તેને સોંપશે નહીં. આથી ક્રોધે ભરાઈ રાજા યુદ્ધ જીતે ઋષિ ઉપર આક્રમણ કરવાનું વિચાર્યું. પરંતુ રાજાના મંત્રીએ તેને વાતની યથાર્થતા સમજાવી. પરિણામે યુદ્ધજીત પોતાના નગર પાછો ફર્યો. આ બાજુ એવું લાગ્યું કે એકવાર ઋષિ પુત્ર રમતો રમતો કુંવર સુદર્શન પાસે આવી પહોંચ્યો. તેને કુંવર સુદર્શન સાથે રહેતા વ્યંઢળને સંસ્કૃતમાં કલીલા નામે બોલવાનું શરૂ કર્યું. પરંતુ રાજકુંવરે તેનો અર્થ કલીમ કર્યો અને હવે તે વ્યંઢળને કલીમ કહીને બોલાવા લાગ્યો. કલીમ શબ્દમાં પ્રબળ દેવી શક્તિ રહેલી હોય તે ખૂબ જ પવિત્ર ગણાય છે. વારંવાર આ શબ્દના ઉચ્ચારણથી કુંવરને માનસિક શાંતિ પ્રાપ્ત થઈ. દિવસ રાત આ શબ્દના રટનથી એક દિવસ મા દેવી તેને સમક્ષ પ્રગટ થયા. દેવીએ પ્રસન્ન થઈને કુંવરને આશીર્વાદ આપ્યા અને સાથે સાથે ઘણા દિવ્ય અસ્ત્ર શસ્ત્ર તેમજ અખૂટ બાણ ભાથો પણ ભેટમાં આપ્યો. એકવાર ભારદ્વાજ ઋષિના આશ્રમ પાસેથી બનારસના રાજાના દૂતો પસાર થઈ રહ્યા હતા. તેમણે આ ખાનદાન રાજકુંવર સુદર્શનને જોયો અને પોતાના રાજાની પુત્રી શશિકલા સમક્ષ તેની ભલામણ કરી. શશિકલાના સ્વયંવરમાં કુંવર સુદર્શનને હાજર રહ્યો. કુંવરી શશિકલાએ કુંવર સુદર્શનને પ્રસન્ન કરીને તેની સાથે લગ્ન કર્યા. આ પ્રસંગે હાજર રહેલ રાજા યુદ્ધ જીતે બનારસના રાજા સાથે લડાઈ કરી. મા દેવીએ સુદર્શન અને તેના સસરાને મદદ કરી. યુદ્ધ જીતે દેવીની અવગણના કરતા ક્રોધે ભરાઈને દેવીએ યુદ્ધ જીતને તેમજ તેના સૈન્ય બંને બાળીને રાખ કરી નાખ્યું. કુંવર સુદર્શન તેની પત્ની અને તેના સસરાએ મળીને દેવીની સ્તુતિ કરી. દેવીએ અતિ પ્રસન્ન થઈને તેમને વસંત નવરાત્રિ દરમિયાન હોમ હવન કરીને તેમની આરાધના કરવાનું કહ્યું અને પછી તેઓ અંતર્ધ્યાન થઈ ગયા. કુંવર સુદર્શન અને શશિકલા ભારદ્વાજ ઋષિના આશ્રમે પાછા ફર્યા. ઋષિએ તેમને આશીર્વાદ આપીને કુંવર સુદર્શનનો કૌશલ દેશના રાજા તરીકે રાજ્ય અભિષેક કર્યો. ત્યારબાદ વસંત નવરાત્રિ દરમિયાન સુદર્શન અને શશિકલા તેમજ બનારસના રાજાએ પણ ખૂબ જ ભક્તિ ભાવપૂર્વક દેવીની આરાધના અને પૂજા કરવાનો નિયમ રાખ્યો. રાજા સુદર્શનના વંશજો શ્રી રામ અને લક્ષ્મણે પણ વસંત નવરાત્રિ દરમિયાન મા દેવીની પૂજા કરી હતી અને તેમના આશીર્વાદથી મા સીતાને પાછા મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. તો એ જાણીએ કે વસંત નવરાત્રિની ઉજવણી શા માટે કરે છે. સામાન્ય રીતે વસંત નવરાત્રિની ઉજવણી પાછળ બે કારણો મહત્વના ગણવામાં આવે છે. પહેલું, ઋતુગત ફેરફારને આવકારવા, કારણ કે વસંત નવરાત્રિની સાથે વર્ષના અન્ય તહેવારની શરૂઆત થાય છે. અને બીજું, આપણા પૂર્વજો દ્વારા શરૂ કરેલા શક્તિની દિવ્ય આરાધનાની પરંપરા પણ જાળવી રાખવા માટે. તો બોલો મા અંબે માની જય.